નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લઈને જંગલ જમીનના ખેડાણના મુદ્દે ખેડૂતો સાથે બેઠક યોજી। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લઈને જંગલ જમીનના ખેડાણના મુદ્દે ખેડૂતો સાથે બેઠક યોજી। અંદાજો 10 થી 12 ગામોના ખેડૂતો લાંબા સમયથી જંગલ જમીનના હક માટે લડત ચડાવી રહ્યા છે। આ મુદ્દે હવે સાંસદ મનસુખ વસાવા પણ ખેડૂતોના સમર્થનમાં મેદાને ઉતર્યા છે। બેઠક દરમિયાન સાંસદે ખેડૂતોને જંગલ જમીન સંબંધિત કાયદાઓ અંગે સમજ આપી। તેમણે જણાવ્યું કે વન વિભાગના કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારનું ઘર્ષણ કે અથડામણ ન કરવી, પરંતુ મહાત્મા ગાંધીના દર્શાવેલા અહિંસાના માર્ગે ચાલી પોતાના હક માટે શાંતિપૂર્ણ લડત ચાલુ રાખવી। સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો કે જ્યાં સુધી જંગલ જમીનના પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ ખેડૂતોની સાથે રહેશે। તેમણે કહ્યું કે ભલે આ લડતમાં મને જેલમાં જવું પડે તેમ છતાં હું ખેડૂતોનો સાથ નહીં છોડું। આ બેઠકમાં વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં પણ આંદોલનને શાંતિપૂર્ણ રીતે આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। હું વસાવા નરેશકુમાર વિક્રમભાઈ વસાવા, ગામ હલગામ, તાલુકો સાગબારા, જિલ્લા નર્મદા। હાલ વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત ખોપી સહિત 10 થી 12 ગામના આદિવાસી ખેડૂતો જેમનું જીવન જોખમમાં મુકાયેલું હોય તે બાબતે આજે ખોપી ગામે ભરૂચ લોકસભાના સાંસદ શ્રી માનનીય મનસુખભાઈ વસાવા સાહેબ અહીં ઉપસ્થિત થયેલા હતા ને એમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું છે કે હાલ સાગબારા તાલુકાના જે 10-12 ગામો છે એ ખેડૂતોના જીવન ધોરણ પરિસ્થિતિમાં બહુ ખરાબ રીતે મુકાયેલું હોય તો સાહેબશ્રીએ આશ્વાસન આપ્યું છે કે તમે તમામ ખેડૂતો આવતીકાલથી પોતપોતાના ખેતર પર જઈ અને તમારું ખેતીનું કામકાજ ચાલુ કરો। અને હું આ બાબતની રજૂઆત ઉચ્ચ કક્ષાએ હાલ સંસદ સત્ર ચાલુ થવાનું હોય તો ઉપર દિલ્હી સુધી હું આની રજૂઆત કરીશ અને એ રીતે ખેતી કરવાની બાંહેધરી આપી છે। હાલ હવે જ્યાં સાગબારા અને ઉમરપાડાનો જે બોર્ડર છે તે સાગબારા તાલુકાના લોકો ખેડે છે એ હાલ હમણાં પ્રવેશબંધી છે અને ઉમરપાડા તાલુકાના જે લોકો ખેડે છે ત્યાં હાલ ખેતી હાલમાં ચાલુ છે। તે પરિસ્થિતિ પણ જોઈ ને સાહેબે રજૂઆત કરી છે જેવી રીતે ઉમરપાડા તાલુકાના લોકો ખેડે છે એ જ રીતે સાગબારા તાલુકાના લોકો પણ ખેતી કરે અને પોતાનું જીવન ધોરણ ચલાવે એ રીતનું આશ્વાસન આપ્યું છે। એ બાબતે સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર અને સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર। ખોપી સાગબારા તાલુકાના ખેડૂતો ખેડતા હતા આ વિસ્તાર આખો પટ્ટી અને સામે જે દેખાય છે એ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આ જંગલની જમીન છે। પણ જે આ લોકો ખેડતા હતા સાગબારા તાલુકાના ખોપી વિસ્તારના 12 જેટલા ગામો એ જ પ્રકારે આ ઉમરપાડાના ખેડૂતો પણ જંગલની જમીન આ ખેડે છે। આ બધું વાવેતર દેખાય છે। જો જંગલ ખાતાના લોકોએ પોલીસના અને SRPના સહકારથી સાગબારા તાલુકાનો જે ખેડૂતો ખેડતા હતા એમનું ખેડાણ અટકાવ્યું છે ખોટી રીતે, તો પછી આ સુરત જિલ્લાવાળાનું પણ અટકાવવું જોઈતું હતું ને। જો એમનું જો ખેડાણ ન અટકાવી શકતા હોય તો પછી આ સાગબારા તાલુકાના જે ખેડૂતો ખેડતા હતા એમનું જે ખેડાણ ખોટી રીતે 2 વર્ષથી અટકાઈ રાખ્યું છે એ ચાલુ કરી દેવું જોઈએ। અને જે ઘટના ઘટી છે 2 વર્ષ પહેલાં એક દીકરી સાથે જે પણ જે ઘટના ઘટી, દુઃખદ ઘટના થઈ છે, અમે પણ નિંદા કરીએ છીએ, પણ એ આખો પ્રકરણ અલગ છે ને એની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ ગઈ છે, પોલીસ કેસ પણ થઈ ગયો છે અને કાનૂની પ્રક્રિયામાં બધી એ કાનૂન પ્રક્રિયાનો મુદ્દો છે ને એમાં કે બધા લોકો નથી જે છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી, પણ એના બના હેઠળ ખોટી રીતે બધા જ આ 10-12 ગામના લોકોને આ જંગલ ખાતાવાળાએ ખોટી રીતના આમને ખેડાણ બંધ કરાવ્યું છે અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડાણ ચાલુ રખાયું છે। તો આજે મેં ખોપીમાં મિટિંગ હતી, આજે 12 ગામના જેટલા લોકો સાથે મિટિંગ કરી, બધા જ ખેડૂતો ઉપસ્થિત હતા, મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત હતા અને આજે ગામમાં મિટિંગ થયા પછી સ્થળ વિઝિટ માટે હું આવ્યો છું। તો સ્થળ વિઝિટમાં બિલકુલ દેખાય છે કે આ સુરત જિલ્લા ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો છે એ જંગલની જમીન ખેડે છે તો એમનું ખેડાણ ચાલુ છે, જંગલ ખાતાના લોકો એમને રોકતા નથી, પોલીસ બંદોબસ્ત ગોઠવી ત્યાં રોકતા નથી અને આ આદિવાસી છે એ ગુજરાતના છે, એ નર્મદા જિલ્લા સાગબારા તાલુકાના ખોપી વિસ્તારના ખેડૂતો એમને અટકાયા છે। તો આ ખરેખર આ ન્યાયી રીતના નથી, આ ભારે અન્યાય છે। ખોપીના સાગબારા તાલુકાના ખેડૂતો સાથે જે 2002થી ખેડતા આવેલા ખેડૂતોનો ખેડાણ અટકાવી દીધું છે એ ખરેખર એ બહુ ખોટી બાબત છે, એમની સાથે ભારે અન્યાય છે।
તો આ જે મામલો જે છે હું અપીલ કરું છું જંગલ ખાતાના લોકોને, જંગલ ખાતાના સુરત જિલ્લા જે પણ પોલીસ વિભાગ હોય કે પછી જંગલ ખાતાના અધિકારી કે જે પણ કોઈ હોય ને ખાસ કરીને વન અધિકારીઓને અને ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચ વન અધિકારીઓને પણ હું અપીલ કરું છું કે તમે સુરત જિલ્લાના ખેડૂતોને ખેડવા દો છો જંગલની જમીન, એવા જ પ્રકારની જમીન આ રોડ આ સાઈડ પર આવી છે તો એ તમે રોકો છો, સાગબારાના ખેડૂતો રોકે છે. આવું તો ન્યાય ના હોય. લોકશાહી છે અને તે બધા આ બધા ગુજરાતના જ છે, આ બધા ગુજરાતના છે. ઉમરપાડાના લોકો સુરત જિલ્લામાં આવે અને સાગબારા તાલુકાના નર્મદા જિલ્લામાં આવે. તો આદિવાસીમાં આ ભાગલાપાડાનો વન ખાતાની જે નીતિ છે એ બરોબર નથી. જો હમણાં મારું પાર્લામેન્ટ છે છતાં પણ અહીંયા મુલાકાત માટે આવ્યો. આવનારા દિવસોમાં આ જે સાગબારાના ખેડૂતો ખેડવા માટે જશે અને ગાંધીજીની સત્યાગ્રહની નીતિ પ્રમાણે આ લોકો ખેડાણ ચાલુ, ભલે મારી ધરપકડ કરશે અમારા ખેડૂતોને તો ધરપકડ વહોરી લેશે, પણ સુરત જિલ્લાના લોકો ખેડે છે તો અમારા લોકો પણ ખેડશે. અમને પણ હું અપીલ કરું છું જંગલ ખાતા અમને અમારા ખેડૂતોને ના રોકશો. સુરત જિલ્લાવાળાને નથી રોકતા તો સાગબારા તાલુકાના લોકો પણ તમે નહીં રોકો. અને જો આ પ્રકારનું બેધારી નીતિ હશે જંગલ ખાતાની તો આવનારા દિવસોમાં એ આખું નેતૃત્વ હું જાતે લઈશ અને જે પણ આ આદિવાસીના હક માટે લડવાનું હશે તે એની લડાઈ અમે લડીશું. અમે સરકાર સાથે જોડાયેલા છે, અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. વર્ષોથી આ બધા લોકો 60 ટર્મથી મને મત આપે છે લોકસભામાં. જ્યારે દુઃખના સમયમાં હું એમના મદદમાં નહીં આવું તો હું ન ગણો કહેવાઉં. તો આ જે લડાઈ છે મારી ન્યાયની લડાઈ છે અને જંગલ ખાતું મહેરબાની કરીને અમારા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે આદિવાસી ખેડૂતો જે છે એ વર્ષોથી જંગલની જમીન 2002થી ખેડતા આવે છે, એમાં રોકટોક ના કરે, એમને પણ ખેડવા દે કે જેમ સુરત જિલ્લાવાળાને ખેડે છે. તો જો આ પ્રકારનો અન્યાય કરશે તો આ આવનારા દિવસોમાં આ મોટું સ્વરૂપ થશે, આદિવાસીઓ સાથે અન્યાય થશે. તો અન્યાય ક્યારે પણ સહન ના કરી કોઈ પણ આદિવાસી, આજે અભણ હશે, ગરીબ હશે, છતાં પણ એની સાથે જો અન્યાય થશે તો એ આદિવાસીઓ અન્યાય સહન ન કરી લે. અને આદિવાસીઓ સાથે આ રીતના હળહળતો અન્યાય થતો હશે તો અમારાથી ચૂપ ના રહેવાય. અમે પણ આ લોકોના આ સાગબારા તાલુકાના ખેડૂતોના જે ખોપી વિસ્તારના આસપાસ 10-12 ગામના ખેડૂતો છે એમના મદદમાં હું પણ આવીશ. અમારે ભારતીય જનતા પાર્ટીના બધા જ લોકો આ ખેડૂતોના મદદમાં આવશે એવા આજે મિટિંગમાં ઘણા બધા લોકો ઉપસ્થિત લોકોએ બધાએ નિર્ણય લીધો છે. તો મારી અપીલ છે જંગલ ખાતા વિભાગના વડાઓને પણ કે તમે અમારી સાથે સાગબારાના ખેડૂત સાથે ન્યાય કરો.